ક્યારેક કુદરતી આફત તો ક્યારેક દુષ્કાળની સ્થિતિ ગમે તેવી હોય, પરંતુ આખરે આ પ્રકૃતિના માર સહન કરવાનો વારો અન્નદાતાને જ આવે છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના વણિયાદ ગામમાં ખેડૂતોની હાલત કફોડી છે। 50 જેટલા ખેડૂતોએ આશરે 500 વીઘા જમીન પર સોયાબીનના પાકનું વાવેતર કર્યું હતું। વડોદરામાં ભારે વરસાદને કારણે સોયાબીનના પાકનો સોથ વળી ગયો, પરંતુ ખેડૂતોએ મહા મહેનતે કરીને આ પાકને ફરી બેઠો કર્યો છે। હવે સોયાબીનના પાકમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે। ઈયળના કારણે સોયાબીનનો પાક નષ્ટ થયો। ખેડૂતો હવે સહાય માટે પોકાર કરી રહ્યા છે। વણિયાદ ગામમાં 50 થી 60 ખેડૂતોએ આશરે 500 વીઘા જેટલું સોયાબીન કરેલું હતું। તેમાં છેલ્લો વરસાદ પડવાથી લગભગ 200 થી 250 વીઘા સોયાબીન ફેલ ગયેલ છે। ત્યારબાદ અમે બેરે સોયાબીન ઊભું કર્યું હતું। ત્યારબાદ લશ્કરી ઈયળ પડવાથી તેનો પણ અમે વારંવાર દવા છાંટવાથી તેનો પણ કંટ્રોલ રહ્યો નથી અને સદંતર નિષ્ફળ ગયેલ છે અને શીંગો પણ લાગી નથી। તેથી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે સહાય જાહેર કરે, બાકી અમે ખેડૂતો પાયમાલ થઈ જઈશું। વરસાદ વધારે પડવાથી સોયાબીનને ઘણું નુકસાન થઈ ગયું હતું। ત્યારબાદ અમે જેમ તેમ કરી અને સોયાબીન પાછું ઊભું કર્યું। ત્યારબાદ વરસાદ આવ્યો અને ત્યારબાદ લશ્કરી ઈયળ પણ આવી। આજે સોયાબીનનો પાક તદ્દન ખલાસ થઈ ગયો છે। સરકાર કોઈ રાહત આપે તો અમારી માટે સારું છે।